રેડી? તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે એનો. નેક્સ્ટ ક્વેશ્ચન એમ છે હવે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, કે તમારી સ્કૂલે અને તમારી કોલેજે તમારા રસને આગળ કેમ વધાર્યો? તો હવે અરુણભાઈ એનો આન્સર શું આપે છે જુઓ, કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. લાઈફ ફોર્મ્સ એટલે થાય જીવો, અહીં ગુજરાતીમાં જીવો લખવાનું બરાબર, જરાક મિસ્ટેક છે, જરાક લખતા નહીં. હવે શું છે જોયું ફરીથી આપણે, કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, કે પુષ્કળ પ્રમાણમાં લીલોતરી હતી. અને બોથ એટલે બંને, એટલે કોણ બંને? તો કે શાળા અને કોલેજ એ બંને છે ને એ કે ઘણા પ્રકારના જીવોના બરાબર એ ઘર હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. બસ આ ઘટનાએ મને તેઓનું મહત્ત્વ સમજાવ્યું. હાઉ બ્યુટિફુલ ધે આર, કે તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. જો મિત્રો આપણે તો ક્યારેય પ્રાણીઓ વિશે આટલી બધી માહિતી આપણા મનમાં કોઈ દી એમ આવે નહીં, આપણે વિચારીએ પણ નહીં. જો હાલો આને શું વિચાર્યું જુઓ, કે આ પ્રાણીઓ છે ને બધા શું છે કે પોતાની મેળે જ છે ને તેનો ખોરાક શોધે છે અને હંમેશા કેવા હોય છે? એક્ટિવ હોય છે. ઓન ધ મૂવ, હંમેશા હરતા ફરતા હોય છે. અને નેવર લેઝી, ક્યારે આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ બધું ખૂબ જ હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, કે આપણે તેઓ પાસેથી ઘણું બધું શીખવાનું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈના પછીનો, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? એક સાથે બે પ્રશ્ન પૂછ્યા છે. જો પહેલો પ્રશ્ન કયો છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન, તમને કોઈ ખચકાટ અનુભવ્યો, કોઈ તમે આમ અવઢવ તમને લાગી કાંઈ શેમાં? ઇન ક્વિટિંગ, છોડવામાં. જો ફરી પાછો નિયમ આપણો આવ્યો કે પ્રેપોઝિશન્સ પછી સીધું ક્રિયાપદ આઈએનજી વાળું, કે આવા સારા પગારવાળી નોકરી છોડવામાં તમને કાંઈ ખચકાટ થયો. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, કે સારા પગારવાળી નોકરી છોડવાની અને આ કામમાં ફૂલ ટાઈમ જંપલાવાનું બરાબર. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? તમે આ નિર્ણય પર આવ્યા એની પહેલાં તમે કયા વિકલ્પો વિચારેલા હતા, કે આમાં હું આવીશ તો મતલબ મારું પગારનું શું થશે, મારું ઘર કેમ ચાલશે, એવો તમે કાંઈ વિચાર કર્યો કે નહીં? બાળકો, ગૂગલમાંથી નોકરી છોડવી એટલે આ તો આપણી ખરેખર કલ્પના બહારની વાત થાય. એનો પગાર કંઈ હજારોમાં ના હોય, એનો પગાર લાખમાં જ હોય. એટલે એવી નોકરી છોડી અને તમે આમાં ફૂલ ટાઈમમાં આવું તો તમને નોકરી છોડતા કંઈ ખચકાટ થયો કે નહીં? તમે કંઈ ઓપ્શન વિચાર્યા હતા કે નહીં? આવો પ્રશ્ન પૂછ્યો બરાબર. તો જોઈએ હવે કે અરુણે એનો આન્સર શું આપ્યો એ જોઈએ આપણે હવે. અરુણભાઈ તેના આન્સરમાં શું કહેશ? જો, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. શું વાત કરે છે? જો, કે તમને જે કામ ખરેખર ખૂબ જ ગમતું હોય ને, કે એના પક્ષમાં નિર્ણય લેવો ને એ ખરેખર સારું હોય છે. મતલબ તમને જે કામ ગમતું હોય ને એ તમારે કરવાનું અને એ જ નિર્ણય લેવો એ ખરેખર બહુ સારી વાત છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, ભલે મેં મારી નોકરી ગૂગલમાં છોડી છે, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. હું હજી પણ મારા જે મિત્રો છે ને એ મિત્રોના સંપર્કમાં છું. ટુ કીપ ઇન ટચ,
કીપ ઇન ટચ મતલબ થાય સંપર્કમાં રહેવું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, મતલબ ગૂગલમાં મારી ફરજનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારી લાગણીના સંબંધમાં કાંઈ અંત આવ્યો નથી, મતલબ કે નોકરી ભલે છોડી, હજી પણ હું મારા તેના મિત્રોના સંપર્કમાં છું. આઈ અન્ડરસ્ટુડ ધેટ I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. મેં શું વિચાર્યું હતું કે 2010ની તે મિનિટે અથવા તે ક્ષણે મને એવું લાગ્યું કે હવે મારે નોકરી છોડવાની જ છે, નહીંતર જો હું નોકરી નહીં છોડું તો શું થશે, નહીંતર હું આવું કામ કરવાની હું કોઈ દી હિંમત કરી શકીશ નહીં, હું આવો સાહસિક બની શકીશ નહીં, એવું મને લાગ્યું. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ, કે પર્યાવરણને આટલું મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસી અને મારી લાઈફને માણી શકું નહીં. હવે ચિંતા થઈ એને. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ, અને એ કંઈકને નીડેડ, અને કંઈકને જરૂર હતી, મતલબ સરસ વાક્ય છે આ. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, જો આઈ સમથિંગ છે, હું કંઈક કરવા માગતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, અને તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, બસ એટલા માટે જ મેં EFI માટે ગૂગલ છોડ્યું. રેડી? હવે જોઈએ એનો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો એને કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, કે લોકો આ જળાશયોમાં, વોટર બોડીઝ આ શબ્દ આગળ આવી ગયો, બરાબર, જળાશયો, કે લોકો જળાશયોમાં કેવા કેવા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. આ એક પ્રશ્ન આવે ને, બરાબર. ધારો કે જળાશયોમાંથી કચરો કાઢ્યો, હાલો ધારી લ્યો કોઈ નાનકડું તળાવ હોય, એ તળાવમાંથી કલ્પના કરો કે 10 ટ્રેક્ટર જેટલો કચરો કાઢ્યો, બરાબર. હવે એ કચરો તો જીનતી હોવાનો, હવે એ કચરો પાછો ફેંકવો ક્યાં, આ પ્રશ્ન હોય ને મોટો. ધારો કે પાણી ક્લીન કર્યું, હાલો એને, તો કચરો જ્યાં ત્યાં ફેંકી દઈએ તો એનો મતલબ જમીન પ્રદૂષણ થયું, તો એક કરતાં બીજું ભાંગ્યું, બરાબર ને. એટલે પ્રશ્ન પૂછ્યો જો એને કે તમે એકવાર આ જળાશય સાફ કરો છો, પછી એ કચરાનો તમે નિકાલ શું કરો છો, એ કચરો તમે ક્યાં ફેંકો છો, એ પ્રશ્ન પૂછ્યો, બરાબર. એનો આન્સર શું આપ્યો જો. પ્રશ્ન પહેલો કયો હતો એનો કે લોકો જળાશયોમાં કયા કયા પ્રકારનો કચરો ફેંકે છે, તેનો આન્સર શું આવ્યો જો. એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, દરેકે દરેક વસ્તુ, મતલબ ડાયપર એટલે બાળોતિયું કહીને આપણે, બાળોતિયાથી માંડી અને જૂના કે જીર્ણ થયેલા ચપ્પલ, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આપણને બસ આવી એકે એક વસ્તુ તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ અવર લાઈફ. આ પાણી છે અને પાણી તો આપણા જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈ શકીએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. જો મિનિમલ મતલબ નહીવત અને એક્સપોઝર મતલબ ખુલ્લું મૂકવું. હવે કચરાનો નિકાલ ક્યાં કરો, શું વાત કરી જો એને એ કે અમે આ કચરાનું શું કરીએ ફોર લેન્ડફિલ. એ લેન્ડફિલ મતલબ શું ખબર, કે જમીનમાં દાંટતા હોય ને આપણે, એને લેન્ડફિલ કહેવાય. કે અમે આ જમીનમાં કચરો એવી રીતે દાંટીએ છીએ, મતલબ શું, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, મતલબ કે બહારના પર્યાવરણમાં
નહિવત અથવા ઓછામાં ઓછું એક્સપોઝ થાય, મતલબ બહાર છે ને એ કચરો દેખાય જ નહીં અથવા એન્વાયરમેન્ટમાં અસરની કાંઈ થાય નહીં, એ રીતે અમે એ કચરો જમીનમાં દાંટીએ છીએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. શું કહેશ? જો વી એન્શ્યોર ધેટ, અમે ખાસ ધ્યાન રાખીએ છીએ, અમે કાળજી રાખીએ છીએ કે ધ લેક એરિયા એટલે મતલબ તળાવની આસપાસનો એરિયા અને વોટર હોલ્ડિંગ એરિયાસ. વોટર હોલ્ડિંગ એરિયા એટલે શું થાય? મતલબ નામ જ છે, જો વોટર એટલે પાણી અને હોલ્ડ મતલબ ધરાવવું, પાણી ધરાવનાર એરિયા મતલબ શું થાય કે જળાશયો પાછું, બરાબર? કે આ જે તળાવ છે, જળાશયો છે એ કેવા હોવો જોઈએ? ફ્રી ઓફ ગાર્બેજ, કચરાથી મુક્ત હોવા જોઈએ. શું કામે? તો કે જેથી કરીને દેડકાઓ, પક્ષીઓ એન્ડ સ્નેક્સ એટલે સાપ, બરાબર, આ બધાય શાંતિથી રહી શકે. કાંઈ કચરો હોય ને તો સ્વાભાવિક છે નુકસાન થવાનું જ છે. એટલે આ એના બંને પ્રશ્નના જવાબ આવી ગયા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું છે એનો. પ્રશ્ન એવો છે, જો હવે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક. કોઈક મોટું તળાવ સાફ કરવું હોય ને તો એમાં કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. શું તમે આને સાફ કરવા માટે, મતલબ જ્યારે તમે સાફ કરતા હો ત્યારે કોઈ ખાસ સાધનનો અથવા કોઈ સલામતીનો એવો કાંઈ તમે એનું કંઈ યુઝ કરો છો? મતલબ કે જ્યારે એ તળાવ સાફ કરતા હોય એ વખતે કયા કયા પ્રકારના સાધનો વાપરે છે અને સેફટી માટે શું કરે છે એ લોકો? આ પ્રશ્ન એવો પૂછ્યો, બરાબર? હવે એનો આન્સર શું આપ્યો અરુણે જુઓ. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. પ્રશ્ન કયો હતો કે કોઈ એક મોટું તળાવ સાફ કરતાં તમને કેટલા દિવસ લાગે? પ્રશ્ન હતો ને, તો આન્સર શું આપ્યો? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. કેટલા દિવસ લાગે, બરાબર? એ આધાર કેના ઉપર છે? તો કે એનો આધાર છે તળાવની સાઇઝ ઉપર, એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને એમાં કેટલા પ્રમાણમાં એમાં કચરો છે. એ તો સ્વાભાવિક જ છે ને, બરાબર ને? કે તળાવ કેવડું છે અને તળાવમાં કચરો કેટલો છે એ ઉપર આધાર રહીએ કે તળાવને સાફ કરતાં કેટલા દિવસ લાગે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. શું કીધું? જો કે આ તળાવને સંપૂર્ણ સાફ કરવું હોય ને એ કે અમારે તો 5 દિવસથી માંડી અને 3 મહિના સુધીનો સમય લાગી શકે. બાળકો અઘરી વાત છે હો. આપણે ખાલી તમારી મમ્મી કે રૂમ સાફ કરી નાખ, હંજવારી કાઢી નાખ, તો એમાં ડાસા બગાડીએ આપણે હંજવારી કાઢવામાં. આ 3 મહિના અને એ પાછી નદી, તળાવ કે જેમાં કોઈનું માલિકીનું તો કાંઈ હોય નહીં આપણું, કયો જી આખું ગામ એનો ઉપયોગ કરતું હોય. એટલે અઘરી વાત છે, બરાબર? અને એટલે જ પાઠ આવે ને એના, કયો જી આપણે કાં પાઠ નથી આવતા કોઈ દી ક્યાંય, અને એવું કહી રહ્યા સારા કામ એટલે પાઠ ભણીએ જો આપણે એનો. ચલો પાછા મૂળ વાતમાં આવીએ. પ્રશ્ન બીજો કયો હતો? બીજો પ્રશ્ન એનો કે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. જો ફરી પાછું આવી ગયું ફોર પછી ક્લિનિંગ, આ વારંવાર આવે છે. જો કે પ્રેપોઝિશન્સ પછી આઈએનજી, બરાબર? પ્રશ્ન બીજો હું કીધું એને કે તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનો વાપરો છો? એનો જવાબ એવું આપ્યો જો કે વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ. આમ તો બાળકો રેક છે ને, રેક, એ રેકને કહેવાય પ્યોર ગુજરાતીમાં દાંતી કહે ને, દાંતી. હવે દાંતી કેવી કહેવાય ને આપીશ તમે જો, આમ તો ખબર તમને કોઈ દી ના પડત, પણ આ દાંતી કહેવાય. જો આ દાંત જેવું છે ને અહીંયા એટલે દાંતી. અને પ્યોર તળપદી ભાષામાં ખપારી પણ કહે. અને આ પાવડો, આને તો બધા આપણે જો ઓળખતા હોય બરાબર પાવડાને તો. એટલે આ પણ એવું જ કરે છે જો કે તળાવ સાફ કરવા હોય ને કે તો અમે આ દાંતી અને આ પ્રકારના પાવડાનો ઉપયોગ કરીએ છીએ. હેડી આ પ્રશ્ન પૂરા કર્યા.
ચલો હવે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે એનો કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, કે સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાધનોનો વાપરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, શું તમે તમારી આ સફાઈની જે પ્રક્રિયા છે એનું બ્રીફલી એટલે ટૂંકમાં વર્ણન કરશો. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, એના ઉપરથી શબ્દ આવે ડિસ્ક્રિપ્શન એટલે થાય વર્ણન. તો હવે વર્ણન કેમ કરે છે જુઓ. અરુણભાઈ શું કહે છે કે વી વિયર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ carry racks and spade with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. વાક્ય મોટું છે આખું 3 લાઈનનું. પહેલાં એના શબ્દો જોઈ લઈએ આપણે કે વી વિયર મતલબ પહેરવું, એનું ભૂતકાળ ખાસ યાદ રાખજો, વોર થાય, WORE, વિયર વોર, અને ભૂતકૃદન થાય વોરના, વિયર વોર વોન. બિયર બોર બોન, જન્મ આપવો કે હોય ને આપણે જન્મ આપવો તો બિયર થાય, સહન કરવું પણ બિયર થાય. આ એ ટાઈપનું વર્બ છે, બરાબર. અમે કે નોઝ માસ્ક પહેરીએ છીએ, પછી ગ્લોવ્સ વાપરીએ છીએ, પછી રેક્સ એન્ડ સ્પેડ જોઈએ ને આપણે હમણાં કે દાંતી અને પાવડા, વિથ વિચ કે જેના વડે વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ, અમે બધો કચરો ભેગો કરીએ અને પછી ઠલવીએ. શેમાં ઠલવીએ? કલેક્શન બકેટ, એના જે મોટા પાત્ર હોય ને જે એ ડોલ, આમ તો બકેટ ડોલ કહીએ, બરાબર ને આપણે. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, એ બધું ડોલમાં કરીએ ભેગું, અને પછી બધું જ ક્યાં ઠલવવાનું? એ બધું જ ઠલવવાનું ક્યાં? ગાર્બેજ ટ્રકમાં. મતલબ પહેલાં ડોલ ભરે અને એ બધી ડોલને ગાર્બેજ ટ્રકમાં ઠલવે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન to desilt the lake and clean the weeds and shrubs that are harmful. We also use heavy machinery. જો ઓલી તો વાત કરી હતી ખાલી કે નહીં તો કે ભાઈ રેકની અને સ્પેડની, પણ ખાલી રેક ને સ્પેડથી નહીં પતે, બરાબર. તો હેવી મશીનરી પણ વાપરવી પડે. એ કઈ તો કે અર્થ મૂવર્સ. અર્થ મૂવર કોને કહેવાય? તો જો અહીંયા ચિત્ર આપ્યું જોઈ લો બરાબર, આને કહેવાય અર્થ મૂવર, બરાબર. અને પછી છે પોકલેન, એ પોકલેન કોને કહેવાય? તો એ પણ આપ્યું જો આર્યું જોઈ લો અહીંયા પોકલેન, બરાબર ને. આ છે પોકલેન, જો એનો ઉપયોગ કરીએ કે અમે શા માટે? ટુ ડેસિલ્ટ મતલબ થાય કાદવ કાઢવો. શેમાંથી? ધ લેક મતલબ કે તળાવમાંથી કાદવ કાઢવા માટે અમે આ પોકલેનનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ ક્લીન ધ weeds and shrubs that are harmful. અને જે weeds છે, weedsનું સિમિલર આપ્યો, યુઝલેસ પ્લાન્ટ્સ, જે નકામાં છોડવા ઉગતા હોય અંદર પાણીમાં, બરાબર, એ બધાય. અને શ્રબ એટલે એ પૂછે મતલબ કે ઝાડી ઝાખરા. આ બધું જ ખરેખર છે ને એ પાણી માટે અથવા તો પાણીમાં રહેનાર જે જીવજંતુ હોય, પ્રાણીઓ હોય, એ બધા માટે આ બધું નુકસાનકારક છે. એને અમે દૂર કરવા માટે અર્થમૂવર્સ અને પોકલેનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આગળ જોઈએ હવે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો આ પર્યાવરણમાં શું કરી શકે. અને વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. અને પર્યાવરણના રક્ષણ માટે એક નાનકડી શરૂઆત અમારા દ્વારા કેમ થઈ શકે. બાળકો જો ફરી વાર આવ્યું અહીંયા ઓફ પછી સીધું ક્રિયાપદ ING વાળું, બરાબર ને. ચલો પ્રશ્ન હતો આપણે હવે ફરીથી જોઈ લઈએ આપણે એકવાર કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો, યંગ એડલ્ટ્સ એટલે યુવાનો, પર્યાવરણ માટે શું કરી શકે. રેડી. અને પર્યાવરણના રક્ષણ માટે એક અમારા દ્વારા નાનકડી શરૂઆત કેમ કરી શકાય અથવા તો શું હોઈ શકે. તો અરુણભાઈનો
આપણે જવાબ સાંભળીએ. ફર્સ્ટલી, પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલાં તો આપણે બધાએ, ટ્રેશ મતલબ થાય કચરો, બરાબર, થિંગ્સ ઓફ નો યુઝ. સૌપ્રથમ તો આપણે બધાએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. આ પહેલું. આ મોસ્ટલી છે ને બાળકો એપાર્ટમેન્ટમાં બનતું હોય એવું તમે જોજો ઘણી બધી વાર, ભલે બધા એવું ના બનતું હોય પણ એપાર્ટમેન્ટમાં હોય એવું ઘણી વાર કે ઉપરથી સીધા જ કચરો રસ્તામાં ફેંકતા હોય, બરાબર. જો આપણે ફેંકતા હોય તો બંધ કરશું, અને કદાચ બીજા કોઈ ફેંકતા હોય તો એને પણ ના પાડજો, આ ન કરે, બરાબર. નેક્સ્ટ, બીજી વસ્તુ શું છે? વી શુડ રિડ્યુસ. રિડ્યુસ મતલબ ઘટાડવું. શું? ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ. એમાઉન્ટ મતલબ પ્રમાણ, ટ્રેશ મતલબ કચરો. વી જનરેટ. જનરેટ મતલબ થાય પ્રોડ્યુસ, મતલબ ઉત્પાદન કરવું. કે આપણે જે કચરો આપણે જે કરીએ છીએ, બરાબર, એ જે કચરો કરીએ છીએ ને એ કચરાનું પ્રમાણ આપણે ઓછું કરવું જોઈએ. બાળકો એક કેમ તમને સમજાવું. જો કદાચ લગભગ તમે બધા જ જોતા હશો કે તમારા ઘરમાંથી તમારી મમ્મી માર્કેટે ગઈ, બરાબર, શાક લેવા, તો એ 250 ગ્રામ ભીંડો હોય ને તો એમાં એક જબલું લેશે. જબલું, આપણે જબલું કહીને પ્લાસ્ટિકની થેલી, એમાં એક લેશે. પછી સફરજન લેશે, એમાં પણ પ્લાસ્ટિકની બેગ બીજી લેશે. પાછી મરચાં લઈએ તો એમાં પણ બીજી એક બેગ લઈએ. આમ કરી કરીને તમારી મમ્મી ઘરે આવશે ને તો એ આમ ખરેખર તમે ફ્રેન્કલી એકવાર ઓબ્ઝર્વ કરજો, 5 થી 10 એ પ્લાસ્ટિકની બેગ લઈને ઘરમાં આવશે, બરાબર. હવે આને જ આપણે ઘટાડવાની વાત છે. આવું કદાચ શક્ય બને કે આપણી જ મમ્મી કપડાની થેલી કે કાપડની થેલીને લઈને ગઈ હોય ને તો ઘણી બધી વસ્તુઓ એમાં આવી જાય. બસ માત્ર ઘર આવીને છૂટી પાડવી પડે એટલું જ થાય. બાકી ભીંડો, મરચાં, સફરજન આ બધું જ એકમાં આવી શકે. એટલે આ પ્રમાણે આપણે આવું તો ઘણું છે. આવું નાનું નાનું કેટલી વસ્તુ છે કે જે આપણે ખરેખર કરી શકીએ. એટલે આપણે અરુણભાઈનું કહેવું એમ છે કે આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ ને એ કચરો આપણે ઘટાડવો જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, fast food junk, all these end up in lakes and they come from our home. મતલબ કે તળાવમાં છે ને આ બધુંય જોવા મળે છે, બરાબર. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, આ ફાસ્ટફૂડનો કચરો જે કાંઈ હોય બધું જ જોવા મળે, બરાબર. અને બધુંય આવે છે ક્યાંથી? they come from our homes. આ બધું જ આપણા ઘરમાંથી આવે છે. આપણે તો ઘણીવાર જોતા હોય, બરાબર, આપણે ક્યાંય કોઈ પાણી હોય એવા સ્થળે ફરવા ગયા હોય ને, આપણે ધારો કે બોટિંગ કરતા હોય ક્યાં, હાલો, તો બોટિંગ કરતાં કરતાં ધારી લો કે આપણે કંઈ નાસ્તો કરતા હોય ને તો મોસ્ટલી ટેવો હોય કે નાસ્તો કરી અને પછી એનો જે કચરો વધ્યો હોય ને એ મોટા ભાગે બધાય પાણીમાં જ ફેંકતા હોય, બરાબર. બાકી પાણીમાંથી તમે કલ્પના કરો કે દરિયામાંથી લાખો ટન કચરો નીકળે, લાખો ટન. તો એ ફેંકવાળું કોણ કયો? હાલો, એ બાળકો આપણે જ છે, બરાબર. તો આપણે ખરેખર આ બધું જ બંધ કરવું જોઈએ, બરાબર. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, કે જો આપણે ખરેખર આપણે ઘરમાં આ જે કચરો ભેગો થાય છે, બરાબર, એનું જ આપણે પ્રમાણ ઘટાડી દઈએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને આ કચરો જે આપણે છે, બરાબર, એનો સુરક્ષિત નિકાલ કરીએ આપણે, that itself is a great deal. ડીલ એટલે અહીંયા સિદ્ધિના અર્થમાં છે, બરાબર. એક કાં તો મોટું કામ છે એમ. આપણે કીધું ને કે આપણે એક નાનકડી શરૂઆત કેમ કરી શકીએ. બસ અરુણ શું કહે છે, જો બસ તમે આટલું કરો નહીં કે તોય પૂરું છે. માત્ર 2 વસ્તુ કીધી. કઈ? એક તો આપણે ઘરમાં જે કચરો ઉત્પન્ન કરીએ છીએ ને એ કચરો ઘટાડીએ, અને બીજું એ કચરાનો બહુ સેફલી નિકાલ કરીએ. મતલબ લગભગ આપણે બધાની ત્યાં કચરો એકઠું કરવા માટે વાહન આવે જ છે, બરાબર. તો કચરો માત્ર એમાં જ ફેંકીએ અને ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન કરીએ આપણે. બસ આ જ એક મોટી સિદ્ધિ છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. દરેક સ્ટુડન્ટ, જો મતલબ કોઈ ઈચ્છતો હોય કે અમારે સેવા આપવી છે, બરાબર, આમાં, તો દરેક સ્ટુડન્ટ પર્યાવરણની મદદ કરવા માટે અમારી માટે આવતો હોય, અમારી પાસે આવે તો એનું સ્વાગત છે. અમે બધાને વેલકમ કરશું.
ફરી પાછું જોઈ લો બાળકો, અહીંયા ઇન પછી આઈએનજી, ઇન હેલ્પિંગ. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ? આ પર્યાવરણ માટે અથવા પર્યાવરણની ચિંતા માટે શાળાએ જતા બાળકોએ અઠવાડિયામાં કેટલો સમય આપવાની જરૂર છે? નીડ મતલબ જરૂર હોવી, ડિવોટ મતલબ આપવું. એક વીકમાં શાળાએ જતા વિદ્યાર્થીએ કેટલો ટાઈમ આપવો જોઈએ પર્યાવરણને? તો એનો આન્સર શું છે? જો 4 hours અ વીકેન્ડ, મતલબ વીક એન્ડમાં 4 કલાક, એટલે કે શું થાય? દેટ ઇઝ એટલે કે 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડેઝ, એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. ધીસ સ્મોલ બિગિનિંગ, આ નાનકડી શરૂઆત છે ને, ઇઝ મોર દેન ઇનફ, એ ખરેખર જરૂર કરતાં પણ વધારે છે, મતલબ કે સારી એવી છે એમ. શું કામે? કે ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર, કે આગળ જતાં છે ને એ નિશ્ચિત રૂપે બહુ મોટા પાયે આપણે સહભાગી થશે. મતલબ કે અત્યારે માત્ર 2 કલાક આપે ને તો આગળ જતાં આનું પ્રમાણ પછી વધવાનું જ છે, બરાબર? અત્યારે શાળાએ જાય છે એટલે ટાઈમ નથી રહેતો, તો કાંઈ વાંધો નહીં, આ સ્મોલ બિગિનિંગ કરો એકવાર, પછી એ છે ને મોર દેન ઇનફ છે. શેના માટે? ટુ એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન લેટર. લેટર મતલબ શું થાય? આગળ જતાં, બરાબર? હવે જોઈએ આ યુનિટનો લાસ્ટ ક્વેશ્ચન. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી, કે તમારા આ મંડળમાં અથવા તમારી આ સંસ્થામાં વિદ્યાર્થીઓ અને શાળાઓ કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ? ટુ ઇન્ટ્રોડ્યુસ મતલબ થાય માહિતી આપવી કે ઓળખાણ કરાવવી, કે તમારું જે કંઈ કામ છે, બરાબર, એની ઓળખાણ અપાવવા માટે તમારી પાસે એવા કોઈ ખાસ પ્રોગ્રામ છે જેથી વિદ્યાર્થીઓને માહિતી મળે, સ્કૂલને માહિતી મળે? તો અરુણભાઈ જવાબ આપે જો એનો. યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ આપીએ છીએ, ભાગીદારી આપીએ છીએ, મતલબ એને અમે અમારી સાથે જોડીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. સરસ જવાબ દઈશ જો, કે અવર પ્રોગ્રામ્સ લુક એટ, મતલબ અમે જે કંઈ આ પ્રોગ્રામ કરીએ છીએ ને, બરાબર, એમાં અમે હંમેશા શોધતા રહીએ છીએ, અમને તલાશ હોય છે કે નહીં યંગ એનિમલ લવર્સની, પછી યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, એટલે કે વન્ય જીવનના ફોટોગ્રાફર, પછી ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનાર, પછી થિયેટર આર્ટિસ્ટ, એટલે રંગમંચના કલાકારો બધા, સાયન્ટિફિક રિસર્ચર્સ, વૈજ્ઞાનિક સંશોધકો, આ બધાને અમે શું કરીએ છીએ? લુક એટ મતલબ અમે તલાશ કરીએ છીએ, અથવા એમ પણ થાય અમે આ બધાને એકઠા કરીએ છીએ. એટલે જરાક લુક એટ આમ તો જોવું થાય, સમજી ગયા? અહીં થોડાક જુદા સેન્સમાં છે આ શબ્દ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ, પછી અમે તેને આ ક્ષેત્રની તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને પછી અમે તેને અમારી બધી જ પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ કરીએ છીએ, સમાવિષ્ટ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અમારો સૌથી નાનો સ્વયંસેવક એ 3જા ધોરણમાં છે. બાળકો, બહુ મોટી વાત કહેવાય કે 3જા ધોરણના બાળકો પણ
આના પ્રત્યે જાગૃત છે. બરાબર. તો ખરેખર આ પાઠમાં આપણને બહુ સરસ માહિતી મળી કે ખરેખર અરુણ જેવા યુવાનો આપણા દેશમાં હોય. બરાબર. તો આપણા દેશની ખરેખર આખી એક છબી છે એ ચેન્જ થઈ જાય એમ છે. બરાબર. અને ખાસ યુનિટ નંબર 3માં જે આપણે પ્રી ટાસ્ક આપ્યું છે બાળકો ખાસ જોજો. એ પ્રી ટાસ્કમાં જે આબિદ સુરતી બરાબર અને સિંધુમતી સ્પકલ્લું જે આપણને જે બે વાર્તા કીધી છે બરાબર સિંધુતાઈની, એ બહુ ખરેખર જાણવા જેવી છે અને એના વિશે પણ ડીપમાં અભ્યાસ કરવા જેવો ખરી. બરાબર. તો અહીંયા આપણે આપણું યુનિટ નંબર 3 પૂરો કરીએ છીએ. જો ખાસ તમને કોઈ વ્યૂ તમારે કંઈ આપવાનું હોય, કંઈ સૂચન કરવાનું હોય, કંઈ પ્રશ્ન પૂછવાનો હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો. જય હિન્દ, વંદે માતરમ.